ચાલો આજે શક્કરપારા બનાવીએ। શક્કરપારા માટે 1 વાટકી સૂજી, 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। અને 1 વાટકી ભરીને ખાંડ દળેલી લેવાની છે। આપણે 1 જ વાટકીનું માપ રાખવાનું છે। તો મેં અહીંયા બધું મિક્સ કરી દીધું છે। બરાબર મિક્સ કરી નાખવાનું છે આપણે। આ મિક્સ કરેલા લોટમાં તમે ઘી પણ એડ કરી શકો છો મોયણ માટે, પણ હું એ પાછળથી એડ કરીશ। તો આપણે લોટ બાંધી દઈએ। મારો લોટ બંધાઈ ગયો છે અને હવે હું ઘી એડ કરું છું અંદર। ઘીમાં આપણે બરાબર એને મિક્સ કરવાનું છે। એટલું તમારે યાદ રાખવાનું કે શક્કરપારા માટે હંમેશા મીડિયમ તાપ રાખવાનો છે। મીડિયમ તાપમાં જ આપણે શક્કરપારાને તળવાના છે, નહીં તો એ દાજી જશે। તો મેં શક્કરપારા અહીંયા રેડી કરી દીધા છે, જોઈ શકો છો તમે।